નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજે ખોજમાં વિશેષ ચર્ચા વૃશ્ચિક રાશિ 2026 વિશે કરવા જઈ રહ્યા છે. ત્યારે આવતું વર્ષ વૃશ્ચિક રાશિ માટે પરિવર્તન, નિર્ણય અને નવી દિશાનો સંકેત આપે છે. કરિયર, નાણાં, સંબંધો, આરોગ્ય, પ્રવાસ અને આધ્યાત્મિક માર્ગ, કયા ક્ષેત્રમાં સાવચેતી, ક્યાં વિકાસની તકો અને કયા નિર્ણય ટર્નિંગ પોઈન્ટ બની શકે, આ બધી જ વસ્તુ આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ આપશે વૃશ્ચિક રાશિ માટે વર્ષ 2026નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, સૌથી પહેલા આપણે વાત કરીશું આખા જીવન વિશે, મતલબ કે 2026માં વૃશ્ચિક રાશિનું જીવન કેવું રહેવાનું છે. ત્યારે વર્ષ 2026 વૃશ્ચિક રાશિ માટે કઈ રીતે રહેશે? વર્ષ 2026 વૃશ્ચિક રાશિ માટે સૌ પ્રથમ તો ધ કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે, એટલે એમના દરેક અટકેલા કાર્ય જે અધૂરા રહ્યા હતા 2025માં, કે બનતી મહેનત એમને કરીને મથી નાખ્યા પોતાને, પણ જે કાર્ય કમ્પ્લીટ નહોતા થયા એ બધા ટાસ્ક પૂરા થશે, પ્રોફેશનલ હોય કે પર્સનલ. હવે પર્સનલની વાત કરીએ તો ધ લવર્સનું કાર્ડ આવ્યું છે, એટલે વૃશ્ચિક રાશિ માટે આ વર્ષ ઓવરઓલ ધ લવર્સ એટલે પ્રેમ ભર્યો રહેશે અને દરેક કાર્ય એમના પ્રેમથી નિર્વિઘ્ન રૂપે સંપન્ન થશે અને પર્સનલ રિલેશન્સમાં બી બોન્ડ સારું થશે. સાથે ફ્લાવરિંગનું કાર્ડ છે, એટલે એક વિશેષ પ્રકારની બ્લેસિંગ વૃશ્ચિક રાશિ પર આવી રહી છે 2026માં. પુનિતજી, આ વર્ષે કયા મોટા પરિવર્તનો જે છે એ જોવા મળવાના છે? મોટા પરિવર્તનો ધ આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે, એટલે વૃશ્ચિક રાશિના જાતકોને એક જ સજેશન છે કે મોટા પરિવર્તન કરવા હોય એમના જન્મભૂમિથી દૂર અથવા એમના કંપનીથી બહારનું કંઈક એડવેન્ચરસ એક્ટિવિટી હાથમાં લઈને કરશે તો મોટા પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન આવશે ને એ પોઝિટિવ સાબિત થશે એમના માટે. કયા ક્ષેત્રમાં સૌથી વધુ ધ્યાન આપવું જરૂરી છે? રીબર્થનું કાર્ડ આવ્યું છે, એટલે અત્યાર સુધી તમારી જે વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ, જે પોતાનું ઇન્ટરનલ જે સ્વરૂપ છે એને બદલવાનું આ વર્ષે 2026 ને જેનું ટોટલ એક થાય છે. એક એટલે સૂર્ય, અને સૂર્ય જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી એની રોશની કે તેજસ્વીપણું દેખાતું નથી. એટલે તમે તમારા અંદરનું નવું સૂરજ જગાડશો અને લોકોની સામે એક નવા સ્વરૂપે આવશો, એક ટ્રાન્સફોર્મેટિવ સ્વરૂપે, તો ડેફિનેટલી તમારા માટે આ વર્ષ એકદમ પોઝિટિવ અને ટ્રાન્સફોર્મેશનલ રહેવાનું છે. પુનિતજી, વૃશ્ચિક રાશિ 2026 વિશે જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છીએ ત્યારે દર્શક મિત્રોને આપણે કારકિર્દી અને વ્યવસાય વિશે જણાવીએ છીએ. ત્યારે નોકરી કરતા જાતકો માટે 2026માં પ્રમોશન અથવા બદલાવની શક્યતા દેખાય છે? પ્રમોશન અથવા બદલાવ, જે લોકો નોકરી કરે છે વૃશ્ચિક રાશિના જાતકો 2026માં યોગ ઓછા દેખાઈ રહ્યા છે. સોરોનું કાર્ડ આવ્યું છે, એટલે દુઃખી ના થતા અત્યારે જે ચાલે છે એમ ચાલવા દો. તમારા માટે એક મોટું જેકપોટ છે જે આના પછીના વર્ષમાં આવી રહ્યું છે 2027માં. એટલે આ જે વર્ષ છે એ તમારા માટે એક પેશન્સનો વર્ષ છે, ધીરજની પરીક્ષા થશે, પણ એમાં તમે ખરા ઉતરશો ને 100% પોઝિટિવ રિઝલ્ટ તમને આવનાર સમયમાં કે આવનાર વર્ષમાં મળશે. પુનિતજી, બિઝનેસમાં વૃદ્ધિ થશે કે નવા પડકારો આવશે? બિઝનેસમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે હીલિંગનું કાર્ડ આવ્યું છે, એટલે ચેલેન્જીસ તો આવશે, ચેલેન્જીસ દેખાઈ રહ્યા છે, પણ સાથે સાથે એ ચેલેન્જીસને પાર કરવાની ક્ષમતા કે શક્તિ તમારી અંદર દેખાઈ રહી છે. એટલે વૃશ્ચિક રાશિના જાતકોને કાંઈ પણ ડરવાની જરૂર નથી. બિઝનેસ એમનું સક્સેસ તરફ જશે, પણ ચેલેન્જીસમાંથી પસાર થયા પછી. પાર્ટનરશિપ બિઝનેસ જે હોય છે એના માટે 2026 અનુકૂળ રહેશે? પાર્ટનરશિપ માટે 2026 ચોક્કસથી અનુકૂળ દેખાઈ રહ્યું છે. ઇન્ટેન્સિટીનું કાર્ડ આવ્યું છે, એટલે વૃશ્ચિક રાશિના જાતકોને જે પાર્ટનરશિપમાં આગળ વધવાના પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે આ પ્રપોઝલ ડેફિનેટલી સક્સેસફુલ સાબિત થશે 2026માં. પુનિતજી, ખોજમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે નવું કામ કે પછી પ્રોજેક્ટ શરૂ કરવું યોગ્ય રહેવાનો છે? નવું કામ કે પ્રોજેક્ટ શરૂ કરવું ડેફિનેટલી યોગ્ય છે. બિયોન્ડ ઇલ્યુઝનનું કાર્ડ આવ્યું છે, એટલે તમે ધારો છો એના કરતાં સારું તમને રિઝલ્ટ મળશે ને એ બી 2026માં. તમે સ્ટાર્ટઅપ કરશો એનાથી ત્રીજા મહિનેથી તમને એક ગોલ્ડન પીરિયડ કે તમારું ફ્લાઇટ ટેક ઓફ થશે, એટલે બિઝનેસનું ગ્રાફ ઉપર જવાનું છે ને એ તમારા માટે બહુ સારી ઇન્ડિકેશન દેખાઈ રહી છે. ધન અને રોકાણની વાત કરવા જઈ રહ્યા છે ત્યારે આ વર્ષે વૃશ્ચિક રાશિ 2026માં આપણે વાત કરીશું
આ વર્ષે આર્થિક સ્થિતિ કેવી રહેવાની છે વૃશ્ચિક રાશિના જાતકો માટે? વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ એક્સપિરિયન્સનું કાર્ડ આવ્યું છે, એટલે જેટલું તમે તમારા એક્સપિરિયન્સ કે સુપિરિયર લોકો કે મેન્ટરના ટચમાં રહેશો એટલી આર્થિક પરિસ્થિતિ સુધરશે. પણ જો તમે તમારા નીચેના એમ્પ્લોઈઝ હોય કે સબઓર્ડિનેટ્સ હોય કે કલીગ્સ હોય એમની સાથે ડિસ્કસ કરવા જશો તો તમારા સિક્રેટ્સ એ લોકો આરામથી લઈ જશે ને જસ્ટ તમને નહીં મળે, એ લોકોને મળશે. એટલે આર્થિક રીતે બી લાભ ઘટી શકે છે. તો બને એટલું તમારા મેન્ટર સાથે ડિસ્કસ કરીને પછી ડિસિઝન લેશો તો આર્થિક લાભ ચોક્કસથી દેખાઈ રહ્યું છે. પુનિતજી, વૃશ્ચિક રાશિના જાતકો માટે બચત અને રોકાણ માટે કયા ક્ષેત્ર શુભ રહેવાના છે? બચત અને રોકાણ માટે સૌપ્રથમ તો જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ એ વોટર કે લિક્વિડ રિલેટેડ કંઈ પણ ફિલ્ડ હશે એમાં તમે જો ઇન્વેસ્ટ કરશો તો એ તમારા માટે અતિ શુભ દેખાઈ રહ્યું છે. સાથે સાથે આપણે બીજું જોઈએ તો ડિવાઇન કાર્ડ આવ્યું છે, ધ માસ્ટર, એટલે આધ્યાત્મિક ક્ષેત્રે તમે કંઈક ઇન્વેસ્ટ કરશો તો એ તમને ડેફિનેટલી તમારા જીવનનો ઉદ્ધાર કરશે, એક ન્યૂ ટ્રાન્સફોર્મેશન લાવે છે અને સાથે સાથે તમને એનું અનેક ગણું લાભ આવનાર સમયમાં દેખાશે. પુનિતજી, અચાનક ધનલાભ કે નુકસાનની શક્યતા ખરી? શક્યતા પૂરેપૂરી છે. ધ સોર્સનું કાર્ડ આવ્યું છે. સોર્સ એટલે એનર્જી અને તમે સોર્સ ઓફ ઇન્સ્પિરેશન બનશો કોકના માટે ને ત્યાંથી તમને ધનલાભ મળશે. એટલે બને એટલું લોકોને હેલ્પ કરવાનું ચાલુ કરી દો કાઉન્સેલિંગ દ્વારા કે ગમે તે રીતે, તો એમાંથી ક્યાંકથી તમારા માટે પ્રોજેક્ટ ક્લિક દેખાઈ રહ્યું છે ને એનાથી અનએક્સપેક્ટેડ જે બેનિફિટ છે એ તમારી પાસે આવશે. પુનિતજી, પ્રેમ અને લગ્ન યોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અવિવાહિત વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રેમ અથવા લગ્નની શક્યતા દેખાય છે? જે અનમેરિડ જાતકો છે વૃશ્ચિક રાશિના 2026માં કંટ્રોલનું કાર્ડ આવ્યું છે, એટલે હાફ વર્ષ તો તમે શાંતિથી તમારું જે આઇસોલેશન છે એન્જોય કરજો. જે તમે અત્યાર સુધી બેચલર લાઈફ જીવી રહ્યા છો એ મે સુધી તો છે, પણ મે પછીનો જે સમયગાળો છે ત્યાં કોક પાત્રની એન્ટ્રી થાય છે, કોક પ્રપોઝલ છે કે તમે ક્યાંક અપ્રોચ કરી રહ્યા છો ને જોવા જાઓ છો, એવા સંજોગો સેકન્ડ હાફ ઓફ ધ યરમાં દેખાઈ રહ્યા છે. ભૂતકાળના સંબંધો ફરી અસર કરશે? ભૂતકાળના સંબંધો વૃશ્ચિક રાશિ માટે 70% યસ આવે છે, એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એમની રી એન્ટ્રી થાય એવું દેખાઈ રહ્યું છે. અને એ રી એન્ટ્રી પોઝિટિવ હશે, તમને ક્યાંક પ્રોજેક્ટમાં મદદરૂપ થાય કે ફેમિલીમાં એક નવો રિલેશનશિપ ડેવલપ થાય, એટલે એક ફ્રેન્ડલી રિલેશન ને પોઝિટિવ એટમોસ્ફિયર મેન્ટેન થાય એવું દેખાઈ રહ્યું છે. પુનિતજી, પરિવાર સાથેના સંબંધો કેવા રહેશે? પરિવાર સાથેના સંબંધો એબેન્ડન્સનું કાર્ડ આવ્યું છે, એટલે કુબેર મહારાજ પોતે જ્યાં હોય ત્યાં સમૃદ્ધિથી છલોછલ એવું વાતાવરણ હોય છે. તો પરિવારમાં જે સંબંધો છે ખૂબ મીઠાશ ભર્યા રહેશે અને પોઝિટિવ રહેશે. પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો કે 2026માં વૃશ્ચિક રાશિના જાતકો માટે આરોગ્ય બાબતે શું સાવચેતી જે છે એ રાખવાની જરૂર છે? સાવચેતી પ્લેફુલનેસનું કાર્ડ આવ્યું છે, એટલે આરોગ્યમાં ખાસ કરીને મેન્ટલી તમે સ્ટ્રેસમાં કે ડિસ્ટર્બ દેખાઈ રહ્યા છો, પણ મેન્ટલી સ્ટ્રેસ લેવાની કાંઈ જરૂર નથી. તમે યુનિવર્સને સરેન્ડર કરતા શીખો કે જે કંઈ પ્રોબ્લેમ્સ છે એ તમે એક કાગળ પર લખીને જો તમે અગ્નિ તત્વમાં એને સમર્પિત કરી દો છો અને એને બાળી નાખો છો તો એનાથી વિશેષ કોઈ ટેકનિક નથી, અને એ ટેકનિક તમને નેગેટિવ મેન્ટલ સ્ટ્રેસથી દૂર રાખે છે. પુનિતજી, માનસિક તણાવ કે પછી ઊંઘની સમસ્યા રહેવાની છે 2026માં? માનસિક તણાવ કે ઊંઘની સમસ્યા 30% દેખાઈ રહી છે, પણ જો ઇમ્પ્રોપર ગાઈડન્સ આવ્યું હશે કે કોકની ગોસિપમાં ઇન્વોલ્વ થયા હશો તો ડેફિનેટલી માનસિક સ્ટ્રેસ દેખાય છે અને ઊંઘ બી જશે. પણ જો તમારા એસોસિએશન પોઝિટિવ રહ્યા અને તમે એકદમ સ્ટ્રોંગ એસોસિએશનમાં મોટિવેટેડ રહો છો કે ઇન્સ્પિરેશનલ રહો છો તો કોઈ સ્ટ્રેસ નહીં આવે. આરોગ્ય સુધારવા માટે શું કરવું જોઈએ? આરોગ્ય સુધારવા ટર્નિંગ ઇનનું એકદમ એપ્રોપ્રિએટ કાર્ડ આવ્યું છે. ટર્નિંગ ઇન એટલે મેડિટેશન. તમારા અંતર્મનની જર્ની જે છે, યાત્રા છે એ સ્ટાર્ટ કરી દો તો તમારું આરોગ્ય ક્યારે બગડશે નહીં. ઓમ ચેન્ટિંગ છે કે ફક્ત ઓમ ચેન્ટિંગ બી નથી થઈ રહ્યું કે ટાઈમ નથી તો ફ્લ્યુટ મ્યુઝિક લગાવો, હેડફોન્સ લગાવો ને 15 થી 20 મિનિટ ફક્ત ફ્લ્યુટ મ્યુઝિક વાંસુરીની મ્યુઝિકને સાંભળતા રહેશો તો 7 ચક્ર તમારા એલાઇનમેન્ટમાં રહેશે. પુનિતજી, 2026માં પ્રવાસ અને વિદેશની વાત કરીએ ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાંબા પ્રવાસ અથવા વિદેશ જવાની શક્યતા દેખાય છે? લાંબા પ્રવાસ અથવા ફોરેન ટ્રાવેલ 50% ચાન્સીસ યસ છે,
પણ એમાં સામેથી તમને ક્યાંકથી પ્રપોઝલ આવે છે આઈધર બાય પ્રોફેશનલ ઓર બાય પર્સનલ, તો આ વસ્તુ તમારા માટે બેનિફિશિયલ રહેશે. જો તમે પોતે પ્લાન કરી રહ્યા છો તો એ વસ્તુને હમણાં ડિલે કરજો કે પોસ્ટપોન કરજો. પણ સામેથી કોઈ ઓફર કરી રહ્યું છે ઇન ધ ફોર્મ ઓફ કંપની ઓર સમ પ્રોજેક્ટ કોર્પોરેટ, તો ડેફિનેટલી આને એક્સેપ્ટ કરી શકાય. પુનિતજી, વિદેશી કામ અથવા સેટલમેન્ટ માટે કયો સમય અનુકૂળ છે? વિદેશી કામ અથવા સેટલમેન્ટ માટે એપ્રિલ પછીનો સમય ખૂબ અનુકૂળ દેખાઈ રહ્યું છે. એપ્રિલ સુધી પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે, એટલે બને એટલું પ્રોજેક્ટને પોસ્ટપોન કરીને એપ્રિલ પછીનું સ્ટેપ લેશો તો વિદેશી કામ ડેફિનેટલી બેનિફિશિયલ થશે. પુનિતજી, જેમ કે અત્યારે 2026માં ફેબ્રુઆરી મંથમાં બોર્ડ એક્ઝામ્સ શરૂ થવાના છે બાળકોના. 10th એન્ડ 12thના બોર્ડ એક્ઝામ્સ શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકોની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને પરીક્ષાનો સમય કેવો રહેવાનો છે? વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ને પરીક્ષાનો સમય પોલિટિક્સ એટલે ટફ કોમ્પિટિશન રહેશે વૃશ્ચિક રાશિના જાતકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. તો એ ટફ કોમ્પિટિશનથી સામનો કરવો હોય ને ડટકે સામનો કરવો હોય તો ખાસ કરીને કુમકુમ અને હલ્દીનું તિલક મિક્સ કરીને ડેલી કપાળે અત્યારથી લગાવવાનું ચાલુ કરશો તો તમારું થર્ડ આઈ ચક્ર એક્ટિવેટેડ રહેશે ને તમે એ કોમ્પિટિશનનો સામનો બી કરશો ને જીતશો બી ચોક્કસથી. પુનિતજી, જ્યારે આપણે શિક્ષણ અને સંતાનની વાત કરી રહ્યા છીએ ત્યારે એક કપલ માટે સંતાન સુખ અને તેમની પ્રગતિ કેવી રહેવાની છે? સંતાન સુખ, જેમને અત્યાર સુધી સંતાનનું સુખ નથી મળ્યો એવા જે વૃશ્ચિક રાશિના જાતકો છે એમના માટે 70% ચાન્સીસ છે પોઝિટિવ. અને સાથે શિવજીનું કાર્ડ આવ્યું છે અવેરનેસ, એટલે બહુ જ શાંત મન રાખીને અને એકદમ મધુર જે એટમોસ્ફિયર છે એવું રાખીને તમે જો પ્લાનિંગ કરશો તો ડેફિનેટલી 2026માં સંતાન સુખની પ્રાપ્તિ થશે. પુનિતજી, આધ્યાત્મિક સફર વિશે આગળ વધીએ ત્યારે દર્શક મિત્રોને ખોજમાં જણાવશો કે આધ્યાત્મિક વિકાસ માટે 2026 કેવો રહેશે? આધ્યાત્મિક વિકાસ, જ્યારે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પોતે જે અગ્નિ તત્વની રાશિ છે અને એમાં આધ્યાત્મિક વિકાસ એટલે ગિલ્ટનું કાર્ડ આવ્યું છે, એલર્ટિંગ કાર્ડ છે. જે ભૂતકાળના વાવાઝોડા છે એમાંથી બહાર આવશો તો આધ્યાત્મિક યાત્રામાં તમે પ્રવેશી શકો છો ને એ વિકાસના પંથે જઈ શકો છો. પણ જો ગિલ્ટમાંથી તમે બહાર નહીં આવો તો આ વસ્તુ પ્રોગ્રેસિવ રૂપમાં તમને નહીં મળે. તો બને એટલું વધારે ભૂતકાળના જે ગિલ્ટ છે કે સોરો છે, તમે અપસેટ ફીલ કરો છો, બધું લખીને તમે સળગાઈ દેશો અને પછી શાંત મનથી કોઈ પણ સોફ્ટ મ્યુઝિક સાંભળશો તો આધ્યાત્મિક વિકાસની શરૂઆત થશે. પુનિતજી, નકારાત્મક ઉર્જાથી બચવા માટે શું કરવું જોઈએ? નેગેટિવ એનર્જીથી બચવા માટે ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે. પોતાની અંદર એક બદલાવ લાવવાનું છે ને એની શરૂઆત તમે દિવસ દરમિયાન જ્યારે દિવસની શરૂઆત કરો છો મિરરની સામે ઊભા રહીને રેડી થતા હો તો મિરર ટોકથી શરૂઆત કરો. અને મિરર ટોકની સામે તમારે ફક્ત એટલું જ બોલવાનું છે, I am getting name, fame, power, love, respect and money from all the 10 direction. અથવા તો હું દિવસે દિવસે દરેક પ્રકારથી અમીર બની રહી છું, શારીરિક, માનસિક, આર્થિક ને પારિવારિક. આટલું 21 વખત રિપીટ કરો ને પછી જુઓ તમારું દિવસ 24 કલાક કેવા જાય છે. પુનિતજી, વર્ષ 2026માં વૃશ્ચિક રાશિ માટે શુભ મહિના કયા રહેવાના છે? વૃશ્ચિક રાશિના જાતકો માટે સૌ પ્રથમ તો લાસ્ટ જે છેલ્લા 3 મહિના છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એ અતિ પોઝિટિવ રહેશે. સાથે સાથે માર્ચ અને એપ્રિલમાં ઘણી એવી ઘટનાઓ બનશે જેમને અચાનકથી ખુશી આપી જશે, જે એમને ધારી નહોતી ને અનએક્સપેક્ટેડ હેપીનેસ કે જેકપોટ એમને લાભ આપી શકે છે. પુનિતજી, કયો નિર્ણય જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે? કયો નિર્ણય ટર્નિંગ પોઈન્ટ? ઇનર વોઇસ. અત્યાર સુધી તમે લોકોની વાતો સાંભળીને એ લોકોને ફોલો કરતા રહ્યા, પણ જ્યારે તમે પોતાની અવાજ સાંભળવાનું સ્ટાર્ટ કરશો અને ઇનર વોઇસ પ્રમાણે ડિસિઝન કે એક્શન લેવાનું સ્ટાર્ટ કરશો ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે 2026 ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. પુનિતજી, 2026માં વૃશ્ચિક રાશિ માટે કયો મંત્ર લાભદાયી રહેશે? માઇન્ડનું કાર્ડ આવ્યું છે, એટલે માઇન્ડ ડિસ્ટર્બ રહે તો માઇન્ડ એવો મંત્ર હોવો જોઈએ જે માઇન્ડને શાંત કરે. એટલે સૌ પ્રથમ તો ઓમનું ચેન્ટિંગ તમે જેટલું સ્ટ્રેચ કરી શકો અને આંખ બંધ કરીને જસ્ટ તમારા શ્વાસને કંટ્રોલ કરવાનું છે. ડીપ બ્રીથિંગ કરશો અને ઓમ ચેન્ટિંગ કરશો તો વૃશ્ચિક રાશિને મેન્ટલી રિલેક્સેશન બહુ સારા પ્રકારમાં મળશે. કયો રત્ન અને ઉપાય લાભદાયી રહેવાના છે? વૃશ્ચિક રાશિ માટે લેપિસ જે ક્રિસ્ટલ છે એ સૌથી બેસ્ટ સાબિત થશે. સાથે સાથે એમેથિસ્ટ એમના જે ક્રાઉન ચક્ર છે એને પોઝિટિવ રાખશે. અને ઉપાય કરવું હોય તો ઇન્ટિગ્રેશન એટલે પંચતત્વ
ત્રણ લોક અને શિવ અને શક્તિ, આ બધી શક્તિઓને તમે સરેન્ડર થઈ જાઓ ને ગ્રેટફુલનેસ ચાલુ કરી દો તો ઓટોમેટિકલી દરેક દિવસ 2026નું પોઝિટિવ સાબિત થશે. સ્પેશિયલ કાર્ડ કયું રહેવાનું છે 2026માં વૃશ્ચિક રાશિના જાતકો માટે? સ્પેશિયલ કાર્ડ છે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. અત્યાર સુધી તમે જે કમ્પ્લેન ઝોનમાં હતા એમાંથી બહાર આવી જાઓ અને તમારા બ્લેસિંગ્સને કાઉન્ટ કરો. તમને જે મળ્યું છે એ ઘણા લોકોને નથી મળ્યું, તો એના માટે ગ્રેટફુલ થવાનું ચાલુ કરશો તો ઓટોમેટિકલી 2026નું પ્રત્યેક દિવસ નહીં, પ્રત્યેક સેકન્ડ તમારા માટે એક મિરેકલ લઈ આવશે. પુનિતજી, વર્ષના અંતે સ્થિતિ કેવી રહેશે? વર્ષના અંતે ઓર્ડિનરીનેસ એટલે ગો વિથ ધ ફ્લો, જેમ ચાલે છે એમ રૂટીનમાં ચાલતું રહેશે. કંઈક નવીન નથી થવાનું, કંઈક મોટું નથી થવાનું, પણ જે હશે એ પોઝિટિવ હશે ને ઇઝી ગોઈંગ હશે. પુનિતજી, છેલ્લો પ્રશ્ન પૂછું છું તમને, ત્યારબાદ આપણે આપણા દર્શક મિત્રોનું ખોજનું ફેવરિટ સેગમેન્ટ લેવા જઈ રહ્યા છે, જે છે રેપિડ ફાયર, જેમાં આપણે ફટાફટ જવાબ આપીશું. એની પહેલા તમને એક પ્રશ્ન પૂછવા ઈચ્છીશ કે આપણા વૃશ્ચિક રાશિના જે જાતકો છે એમના માટે 2026નું જે વર્ષ છે એ કેવું રહેવાનું છે, એના વિશે આપ અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો. સ્પેશિયલ ગાઈડન્સ આપણે જોઈએ તો પ્રોસ્પેરિટી ઇઝ યોર બર્થ રાઇટ, એટલે સમૃદ્ધિ તમારું જીવન સિદ્ધ અધિકાર છે. તો સમૃદ્ધ બનવું હોય તો તમારા અંદર એક પોઝિટિવ ચેન્જ લાવવાની જરૂર છે. અને તમે જે પાણી જે શરીરમાં 70% પ્રમાણમાં છે, તો એ પાણીને બી તમે એનર્જાઇઝ કરીને પીશો તો 2026નું એક એક સેકન્ડ તમારા માટે મિરેક્યુલસ સાબિત થશે. એટલે પાણીનું ગ્લાસ લઈને સૌ પ્રથમ તમે કહી શકો આઈ એમ હેલ્ધી, વેલ્ધી એન્ડ પ્રોસ્પરસ. જો આટલું બી 21 ટાઈમ રિપીટ કર્યા પછી એ પાણીને સિપ કરીને પીશો તો ઓટોમેટિકલી તમારું આખું DNA ચેન્જ થશે અને એ તમારા અંદર એક ગજબ પ્રકારની ઉર્જા જનરેટ કરશે. તો પુનિતજી, રેપિડ ફાયર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે 2026માં પરિવર્તન છે કે પછી સ્થિરતા? પરિવર્તન. ઓ માય ગોડ, કહેવાય છે ને પરિવર્તન ही संसार का नियम है. તો 2026માં બસ એ જ થવા જઈ રહ્યું છે તમારી સાથે. ત્યારબાદ કરિયરમાં પડકાર આવશે કે પુનર્વિચાર કરવો પડશે? પુનર્વિચાર કરવો પડશે. બિઝનેસમાં વૃદ્ધિ કે પડકાર? બિઝનેસમાં પડકાર છે. પૈસા સેવિંગ કરવા જોઈએ કે પછી રોકાણ કરવું જોઈએ? સેવિંગ કરવું જોઈએ. પ્રેમમાં નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે કે જૂનો અધ્યાય જે છે એ ફરીથી આવશે? જૂનો અધ્યાય ફરીથી આવશે. લગ્નમાં સુમેળ રહેશે કે તણાવ? તણાવ. આરોગ્યમાં સુધારો રહેશે કે પછી સાવચેતી રાખવાની જરૂર છે? સાવચેતી રાખવાની જરૂર છે. પ્રવાસ દેશમાં કે વિદેશમાં? વિદેશમાં. આધ્યાત્મની વાત કરીએ તો આધ્યાત્મિક સફર વધશે કે સ્થિર રહેશે? વધશે. વર્ષનો અંત સિદ્ધિ સાથે કે શીખ સાથે? સિદ્ધિ સાથે. બસ તો પછી આ હતી વૃશ્ચિક રાશિ 2026 માટેની ટેરો માર્ગદર્શક દિશા. કાર્ડ્સ સૂચવે છે કે આવતું વર્ષ પરિવર્તન સ્વીકારવાનો અને સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો સમય છે. યોગ્ય દિશા, ધીરજ અને સ્વજાગૃતિથી વૃશ્ચિક રાશિ માટે 2026 મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિત જીલુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.